આમ તો કહેવાય છે કે નવું વર્ષ ખુશીઓ લઈને આવે છે, પરંતુ આ વખતે ગુજરાતનું જે મંત્રીમંડળ બદલાવાનું છે તો કોના ચહેરા પર ખુશી જોવા મળશે અને કોના ચહેરા પર ગમ, તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. ગૌતમ આપણી સાથે મારા સહયોગી પણ જોડાયેલા છે અને ત્યારે વાત કરીશું કે કયા જિલ્લામાંથી કયા નામોની ચર્ચા થઈ રહી છે. પહેલા આપણે જણાવીશું કચ્છ સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ તો જોઈએ તો બેઠક ધારાસભ્ય અને જ્ઞાતિ તો અબડાસા પ્રદ્યુમન જાડેજા ક્ષત્રિય છે, માંડવીમાંથી અનિરુદ્ધ દવે બ્રાહ્મણ છે, આ સાથે ભુજમાંથી કેશવલાલ પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે, અંજારમાંથી ટેકમ છાંગા આહિર સમાજમાંથી આવે છે, ગાંધીધામમાંથી માલતીબેન મહેશ્વરી દલિત સમાજમાંથી આવે છે, રાપરમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગૌતમ, સવાલ હવે એ છે કે આ નામો છે, આ નામોમાંથી કોના પર મોહર લાગી શકે? જો અગાઉની વાત કરીએ તો અંજાર બેઠક ઉપરથી જે ધારાસભ્ય હતા એમને ચાન્સ મળી ચૂક્યો છે અને તિગમભાઈ છાંગા જે છે એ પહેલી વખત પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એટલે એમના નામને ઓછી અસર લાગી રહી છે. પરંતુ અનિરુદ્ધ દવેની વાત કરીએ તો તેમણે વર્ષો સુધી સંગઠનની અંદર કામ કર્યું છે, બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે, એટલે કે બ્રાહ્મણને સૌથી પહેલું પ્રાધાન્ય મળી શકે છે. અત્યારે હાલ વર્તમાન જે 17 જેટલા કેબિનેટના મંત્રીઓ જે છે એમાંથી કચ્છ જિલ્લામાં કોઈ નથી, એટલે અનિરુદ્ધ દવેને કાં ચાન્સ મળી શકે છે, કાં અથવા તો કેશવલાલ પટેલને ચાન્સ મળી શકે છે. આમ જોવા જઈએ તો કચ્છી પટેલનો વિસ્તાર આખો કચ્છ વિસ્તાર જોવામાં આવતો હોય છે, જેમાં સીધી અસર રાપરમાં પણ થઈ શકે છે અને ગાંધીધામમાં પણ થઈ શકે છે, અને એ જ રીતે ભુજની અંદર પણ કચ્છી પટેલનો મોટા પ્રમાણની અંદર વસવાટ છે. એટલે કે આ બે નામો ઉપર મોહર વાગી શકે છે. પ્રદ્યુમનસિંહ જાડેજા એવા છે કે જેમની પાસે ભણતર ઓછું છે, પરંતુ એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, એટલે એમના નામ ઉપર ક્યાંક સામાન્ય અસર કહી શકાય, એમને ચાન્સ મળે એવું નથી. કારણ કે એમને જે અત્યારે કોઈ પણ જગ્યાએ ભાષણ આપતા હોય, પ્રચાર પ્રસાર કરતા હોય તો એ પોતે ચિત્ર દોરતા હોય છે, ચિત્ર મૂકીને એ પ્રકારે પ્રચાર પ્રસાર કરતા હોય છે. એટલે જો મંત્રી બને તો એમાં તો આ શક્ય નથી કે ક્યાં ચિત્ર દોરીને લખવા, ક્યાં કેવી રીતે કરવું, એટલે એમના નામ ઉપર સંમતિ સધાતી નથી. પરંતુ અનિરુદ્ધ દવે અને કેશવલાલ પટેલ જે છે એ બંને ટોપ ઉપર ચાલી રહ્યા છે અને એમને ચાન્સ મળી શકે છે. બિલકુલ. હવે વાત કરીશું સુરેન્દ્રનગરની, તો સૌરાષ્ટ્રનું પાણીયારું ગણાય છે, અહીંયાથી કોણ હોઈ શકે છે? અત્યારે આ જે નામો છે ધારાસભ્યો છે, દસાડામાંથી પરસોત્તમ પરમાર એસસીમાંથી આવે છે, લીંબડીમાંથી કિરીટસિંહ રાણા ક્ષત્રિય સમાજમાંથી, વઢવાણમાંથી જગદીશ મકવાણા દલવાડી ઓબીસી અને ચોટીલામાંથી શ્યામજી ચૌહાણ કોળી સમાજમાંથી, ધ્રાંગધ્રામાંથી પ્રકાશ વરમોરા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. સવાલ હવે એ છે, ચામુંડામાના આશીર્વાદ કોને મળશે? ચામુંડામાના આશીર્વાદ એટલે આ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે, સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ પંથક પણ આખો ગણાય છે. ત્યારે આ નામો અંતર્ગત જોઈએ તો પરસોત્તમ પરમારને ચાન્સ મળી શકે એમ નથી, કારણ કે બીજા દિગ્ગજ નેતાઓ જે છે એ લાઇનમાં છે, વર્ષોથી વેઇટિંગમાં છે, એટલે એમને ચાન્સ મળે કે આમને મળે, કારણ કે આ તો પહેલી વખતના ધારાસભ્ય છે, એટલે આમના ઉપર નામની અસર ઓછી દેખાઈ રહી છે. પરંતુ કિરીટસિંહ રાણાની નામ ઉપર ચોક્કસ સહમતિ સદાય એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય ચહેરો છે. જે તે સમયે આંદોલન થયું ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીમાં જે ડેમેજ કંટ્રોલ થાય લોકસભાની ચૂંટણી વખતે એમાં સારી એવી કામગીરી પણ કરી હતી. ક્ષત્રિય સમુદાય એટલે કે આમ જોવા જઈએ તો સવાયા ક્ષત્રિય એવી એમની છાપ છે, એટલે એને એમના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે. અને અગાઉ રૂપાણીની સરકારમાં પણ મંત્રીનો ચાન્સ મળી ચૂક્યો છે. ભૂપેન્દ્ર પટેલની જે પસંદગી થઈ હતી પહેલી વખત, ત્યારે પણ કિરીટસિંહ રાણા જે છે એમને સમાવેશ કરવામાં આવ્યો તો પણ ફરીવાર નથી કર્યો. એની જગ્યાએ જગદીશ મકવાણાને ચાન્સ મળ્યો છે. જગદીશ મકવાણા દંડક તરીકે છે અત્યારે, એટલે કે આ જગદીશ મકવાણા અથવા તો કિરીટસિંહ રાણા આ બેનું નામ ચોક્કસ રીતે લાગી રહ્યું છે, એટલા માટે કે અત્યારે હાલ આ દંડક છે જગદીશ મકવાણા, અને દલવાડી એટલે ઓબીસી સમુદાયમાં છે, નાના સમુદાયમાંથી આવે છે, અને આ સરપ્રાઇઝિંગ ચહેરો હતો. કારણ કે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે એમણે જવાબદારી નિભાવી હતી, પછી બીજા એક બેનનું નામ પણ સામે આવ્યું હતું વિધાનસભાની ચૂંટણીમાં, એમને ના પાડવામાં આવી, જગદીશભાઈને લાવવામાં આવ્યા, જગદીશભાઈ ચૂંટાયા પણ ખરા અને દંડક પણ બનાવાય, એટલે કેબિનેટ કક્ષાનો દરજ્જો કહેવાય આમ જોવા જઈએ તો. ઉપદંડક તરીકેની અત્યારે જવાબદારી નિભાવી રહ્યા છે, એટલે આ બે નામ ઉપર ચોક્કસ લાગી રહ્યું છે. શ્યામજી ચૌહાણ અગાઉ તમે જુઓ તો એમના ભાષણો અને ટીકાત્મક કરવાના કારણે ફેમસ રીતે જાણી છે. પ્રકાશ વરમોરાનો ચાન્સ વધારે લાગી રહ્યો છે, ઉદ્યોગકાર છે, અને આખો જે કહી શકાય કે જે નળિયાનો ઉદ્યોગ જે છે, હવે તો નળિયા રહ્યા નથી, ધાબાવાળા મકાનો થઈ ગયા છે બધા, પણ નળિયાના ઉદ્યોગ તરીકે તેઓએ એમની આખી જર્ની છે. વરમોરા ટાઇલ્સ ને આ બધા ખૂબ ફેમસ છે, અને આ ઉપરાંત જે મોરબીનો સિરામિક ઉદ્યોગ જે છે એટલે એના કારણે બી કેચમેન્ટ ગણાય છે, એટલે પ્રકાશ વરમોરાનો ચાન્સ વધારે લાગી શકે. પ્રકાશ વરમોરા જે છે એ મોરબીનો જે સિરામિક ઉદ્યોગ જે છે એમાં પણ એ પોતે એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે મોરબીમાંથી ના, જો મોરબી આવી જ ગયું છે પણ મોરબીમાંથી કોઈને ના સમાવેશ કરવામાં આવે તો ધ્રાંગધ્રામાંથી પ્રકાશ વરમોરાનો ચાન્સ ચોક્કસ લાગે. હવે મોરબીની વાત કરીએ તો મોરબીમાંથી જે નામો છે એ નામમાંથી કોણ હોઈ શકે છે અથવા તો હશે કે નહીં હોય એની પણ વાત કરીએ. મોરબીમાંથી કાંતિ અમૃત્યા
રાદડિયા, આ સાથે જ ટંકારામાંથી દુર્લભજી દેથરિયા, આ સાથે જ વાંકાનેરમાંથી જીતુ સોમાણી. તો સવાલ અહીંયા એ છે કે આ 3 નામમાંથી કોઈ હોઈ શકે કે પછી અહીંયા બાકાત કરવામાં આવશે? જીતુ સોમાણી દબંગ નેતા તરીકે જાણીતા છે, એટલે જો કદાચ વાંકાનેર. મંત્રી બને તો વધારે દબંગાઈ સામે આવે, આવી પણ વાત છે. એટલે સરકારને ડેમેજ રાખવી હોય તો કદાચ એમના નામ ઉપર એમને દબાવવામાં પણ આવે, આ પ્રકારની પણ વાત છે. દુર્લભજી દેથરિયાનું ચાન્સીસ વધારે છે, ઓકે. એટલા માટે કાં પ્રકાશ વરમોરા અથવા તો દુર્લભજી દેથરિયા, બંને ઉદ્યોગકારો છે, બંને સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા છે. એટલે જો ઉદ્યોગકાર તરીકેની પસંદગી કરવામાં આવે અને આ બંને તાલુકા બંને જિલ્લામાંથી જો પસંદગી કરવામાં આવે તો આ બંનેમાંથી ગમે તે એક ફીટ બેસે છે. એટલે કાં પ્રકાશ વરમોરા અથવા તો દુર્લભજી તો દેથરિયા. આમના યોગ અને એક્સરસાઇઝ કામ નહીં લાગે છે કાંતિભાઈના? નહીં લાગે ને? કારણ કે ચર્ચામાં રહ્યા છે, ચેલેન્જ આપી રહ્યા છે. કદાચ મંત્રી બનીને ચેલેન્જ આપે તો સરકાર તો અઘરું પડી જાય. અઘરું પડી જાય. રાજકોટ સૌથી વધારે, કારણ કે પોલિટિકલ રીતે પણ રાજકોટ હબ ગણવામાં આવે છે. ત્યારે અહીંની વાત કરીએ, રાજકોટ પૂર્વ ઉદય કાનગડ આહિર સમાજમાંથી, રાજકોટ પશ્ચિમ ડોક્ટર દર્શિતા શાહ વાણિયા, આ સાથે રાજકોટ દક્ષિણ રમેશ ટીલાડા લેવા પાટીદાર સમાજમાંથી, રાજકોટ ગ્રામ્ય ભાનુબેન બાબરિયા એસસી સમાજમાંથી, જસણની વાત કરીએ કુંવરજી બાવળિયા કોળી સમાજમાંથી, ગોંડલમાંથી ગીતાબા જાડેજા ક્ષત્રિય સમાજમાંથી, જેતપુરમાંથી જયેશ રાદડિયા લેવા પાટીદાર સમાજમાંથી. આમ તો બધા જ નામો અગત્યના ગણાય છે, પરંતુ આમાંથી ઉભરીને કોણ આવી શકે છે? એક તો ઉદય કાનગડનું નામ ચોક્કસ રીતે જાણીતું છે. જો ઉદય કાનગડને મહામંત્રીની ભારતીય જનતા પાર્ટીમાંથી જવાબદારી મળે, બરોબર છે, તો એમના નામ ઉપર સંમતિ સધાતી નથી. જો મહામંત્રી તરીકેની જવાબદારી મળે, કારણ કે અત્યાર સુધીનું સંગઠન પર્વ ચાલતું હતું, એમાં સારી એવી ભૂમિકા અદા કરી, મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાતના રહ્યા અને એમણે આખી જવાબદારી પણ નિભાવી. એટલે ગુજરાતભરનો અનુભવ છે અને કદાચ આ અનુભવ સૌરાષ્ટ્રની 55 બેઠકો છે, સૌરાષ્ટ્ર અને કચ્છની 55 બેઠકો છે, આવનાર ચૂંટણી છે, ચૂંટણીમાં વિશેષ અસર કરે છે. એટલે આ ચહેરો એટલા માટે જરૂરી છે સંગઠનની અંદર. જો સંગઠનમાં પ્રમોટ કરવામાં આવે તો મંત્રીમાં નહીં, અને જો મંત્રીમાં પ્રમોટ કરવામાં આવે તો પછી બીજા કોઈનો ચાન્સ નહીં આવે. કારણ કે ભાનુબેનને અત્યારે હાલ વર્તમાન કેબિનેટ મંત્રી છે અને એસસી સમુદાયમાંથી આવે છે. 2 એસસી નેતાઓ મોટા જે છે, રમણલાલ વોરા અને શંભુનાથ ટુંડિયા. શંભુનાથ ટુંડિયા તો દલિત સવાયા સાથેની જગ્યા સાથે તેઓ જોડાયેલા છે, સવાયા દલિત તરીકે પણ ઓળખાય છે. આ બધી બાબતો એમના કારણે જાણીતી છે. જો એ બેને ચાન્સ આપવામાં આવે તો આ બેન લેપ્સ થઈ શકે છે, અને આ બેની લડાઈ હતી એમાં તો રહી ગયા હતા. એટલે કદાચ આ બેનને ચાન્સ મળી ગયો હતો, એટલે કદાચ એવું પણ બની શકે. રમેશ ટીલાડા અત્યારે હાલ તો તમે જુઓ તો ચર્ચામાં મોખરે જ છે, એટલે કદાચ એ ચર્ચા એમને અસરકારક લીવડે પણ ખરા. પણ લેવા પણ આ 2 પાટીદાર છે, 2 પાટીદારમાંથી કોઈક એક જયેશ રાદડિયા એવું ગણાય કે આમ તમે જોવા જાઓ તો જુનાગઢનો જે વિસ્તાર જે છે, એટલે કે જુનાગઢના પ્રવેશ દ્વાર સામે જુનાગઢનો પ્રવેશ દ્વાર કરવો હોય તમારે જેતપુર થઈને જવું પડે, એટલે પહેલું જેતપુર આવે, એટલે જેતપુરને પણ અસર કરે, એટલે કે આ બાજુ પણ અસર કરે ને પેલી બાજુ પણ અસર કરે. એટલે જો એ રીતે કોઈ ચહેરાની પસંદગી થતી હોય, પાછું એમનું સહકારી માળખું એટલું મજબૂત જે છે કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ નહોતું આપ્યું, મેન્ડેટ જાતે લઈ આવ્યા, મેન્ડેટ લઈ તો આવ્યા, પરંતુ એમણે એ અસરકારક પણ બતાવી દીધું ને બિપિન ગોતા જેવા નેતાને હરાવ્યા. એટલે એના કારણે બી આ મહત્વનો ચહેરો જે છે તે જોવામાં આવ્યો છે. લોકો તો ઘણી બધી એવી વિચાર કરે છે કે કદાચ નાયબ મુખ્યમંત્રી પણ બનાવે, પણ એવું બની શકે કેમ? કારણ કે સૌરાષ્ટ્ર છે અને પાટીદાર ચહેરો છે, આ બંને લેવા પાટીદાર છે. એટલે કે હવે આમાંથી કોને ચાન્સ મળે એ પ્રકારે લાગ્યું છે. જો કુંવરજી બાવળિયા તો ઓલરેડી ત્યાં મંત્રી છે, કેબિનેટનો દરજ્જો પણ સંભાળે છે, એટલે કુંવરજી બાવળિયાને હવે પ્રમોટ કરે છે કે ડિમોટ કરે છે એ જોવાનું રહ્યું છે. કારણ કે કોંગ્રેસમાંથી આવે છે, એટલે કોંગ્રેસમાંથી આવ્યા બાદ એમને 3 ટર્મ આપવામાં આવી. વિજય રૂપાણી વખતે પણ હતા, ભૂપેન્દ્રભાઈની પહેલી ટર્મમાં પણ હતા, ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મમાં પણ, એટલે 3 ટર્મ આમ જોવા જઈએ તો ગણાય છે. એટલે હવે આમને અપ કરે છે કે ડાઉન કરે છે? કારણ કે પણ હવે બહુ આપી દીધું એવું કદાચ સમજીને પણ કદાચ બીજાને ચહેરાને આગળ ધરે. હીરા સોલંકીને ચાન્સ આપે તો આ ડિપોર્ટ થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મૂળ ગોત્રના હીરા સોલંકી ગણાય છે, આ કોંગ્રેસ ગોત્રના ગણાય છે. એટલે કદાચ આમને અપ કરે ડાઉન કરે એ હવે જોવું રહ્યું. દર્શિતાબેન શાહ હોશિયાર છે, વાણિયા છે, ડોક્ટર તરીકે એમની સારી એવી છાપ પણ છે, પણ ચર્ચામાં રહેતા હોય છે. હમણાં જ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, વિવાદ પણ છે, એટલે વિવાદમાં પણ રહેતા હોય છે. એટલે કે એમને હવે આવે, જો અહીંયા અમને મહિલા તરીકે પ્રમોટ કરે તો જામનગરમાંથી રીવાબાને લેવા કે કેમ એ પ્રશ્ન ઉદ્ભવી રહે. કારણ કે સીધું છે, રાજકોટથી તમે થોડાક આગળ જાઓ એટલે સીધું જામનગર આવે, એટલે જામનગર વાળાને જો પ્રમોટ કરવાના હોય તો બેન ના આવે, એવું પણ બની શકે. એટલે ચાન્સીસ છે નથી એ પ્રકારે લાગી રહ્યું છે. બિલકુલ. હવે બીજા આપણે રાજ્યના બીજા જિલ્લાની વાત કરીશું, જામનગરની જે આપ વાત કરતા હતા. તો જામનગરની વાત કરીએ તો કાલાવાડમાંથી મેઘજી ચાવડા એસસી, આ સાથે જામનગર ગ્રામ્યમાંથી રાઘવજી પટેલ લેવા પાટીદાર, જામનગર ઉત્તર રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજમાંથી, જામનગર દક્ષિણ દિવેશ અકબરી લેવા પાટીદાર સમાજમાંથી, અને જામજોધપુર ભાજપની આ બેઠક નથી. એટલે પરંતુ આ જે નામો છે એમાંથી જે જામનગર આપે કીધું અને રીવાબાની વાત કરી આપે, મેં કીધું એમ કે રાઘવજી પટેલ જે છે એમને અત્યારે તબિયત નાદુરસ્ત રહેતી હોય છે, પણ કામમાં ચોક્કસ છે,
ગોત્ર પાછું કોંગ્રેસનું છે. જી. કોંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીમાંથી એમને પણ 2 ટર્મ આ પ્રાધાન્ય મળી ચૂક્યું છે. એટલે 2 ટર્મ જો પ્રાધાન્ય મળ્યું હોય એમને તો પછી હવે ત્રીજી ટર્મમાં રાખવા કે કેમ એ પ્રશ્ન છે. જો રિસપ્લિંગ થાય, બધા નેતાઓને પડતા મુકાય તો, કારણ કે કોંગ્રેસમાંથી બીજા નેતાઓ પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, ચાહે પોરબંદર હોય, ચાહે વિજાપુર હોય, ઉત્તર ગુજરાતની વાત હોય, તો એમાં પણ આ ચહેરો જે છે તે અસર કરી શકે છે. એટલે એના કારણે બી એમને ડિપોર્ટ કરવામાં આવે તો રીવા બા તો 100% ચાન્સીસ છે. એટલે કીધું છે દર્શિતાબેનનું, એટલા માટે મેં કીધું છે કે અહીંયાથી મહિલાની પસંદગી થાય તો રાજકોટમાંથી કપાય, એ ચોક્કસ રીતે લાગી રહ્યું છે. એટલે આ 2 નામનાથી કોઈ ચર્ચા જ કરવાની જરૂર નથી હોતી, કારણ કે મેઘજી ચાવડા એસી સમુદાયમાંથી આવે છે. એમના દીકરાએ જે એક નાનકડું અમથું કૌભાંડ કર્યું હતું, સરકારી યોજનાનો લાભ લીધો હતો અને એના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા, એમની છબી ખરડાઈ હતી, એક એ વાત. અને આ પક્ષ સુધી પણ એની વાત ઇફેક્ટ જે છે તે પહોંચી છે. દિવેશ અકબરી આમ તો લેવા પાટીદાર છે, પણ અગાઉ મેં કીધું એમ કે અગાઉ લેવા પાટીદાર કદાવરો નેતાઓ જે છે તો એમને સમાવવામાં આવે તો આવા નાના નેતાઓનું તો શું થાય. બિલકુલ. દેવભૂમિ દ્વારકા, અહીંની આપણે જો વાત કરીએ તો અહીંયા જે નામો ચર્ચામાં છે અને તે નામોમાંથી કોણ આવી શકે? તો ખંભાળિયા મુળુભાઈ બેરા આહિર સમાજમાંથી આવે છે, દ્વારકામાંથી પબુભા માણેક વાઘેર સમાજમાંથી આવે છે. આ જિલ્લામાંથી કોઈને સ્થાન મળશે કે પછી પડતો મુકાશે, શું લાગે છે? મુળુભાઈ બેરા એઝ ઇટ ઇઝ રહેવાના છે, એમને બદલવાનો કોઈ ચાન્સીસ જ નથી સામે આવતો, કારણ કે પ્રવાસન ક્ષેત્ર તરીકે એમણે કામગીરી સારી એવી કરી રહ્યા છે. ઇવન એમના પ્રવાસન કામની નોંધ જે છે પીએમ સુધી પણ લેવાઈ હતી અને પીએમ પણ એમને કામગીરીથી વાકેફ છે. અને મુળુભાઈ બેરાની વિશેષ વાત એ છે કે જ્યારથી તેઓ ચૂંટાય છે ત્યારથી તેઓ મંત્રી બને છે અને એ ચાન્સીસ એમને અત્યાર સુધી ફાવટ તરીકે જોવામાં આવી રહ્યા છે. એટલે એમને કામગીરીથી કોઈને કોઈ શંકા નથી, પાર્ટીમાં ફિટ બેસતો ચહેરો છે. અને વાત એ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, પબુભા માણેક જે છે ઓછું ભણેલા છે, ચર્ચામાં રહ્યા હતા, વિવાદો પણ હતા. એટલે આમ જો જિલ્લાની ગણતરી કરવામાં આવે તો બિલકુલ ફિટ છે, એટલે કન્ટિન્યુ રહી શકે છે. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા મેર સમાજમાંથી આવે છે, કુતિયાણામાંથી ભાજપની આ બેઠક નથી. તો શું અર્જુનભાઈ પણ કોંગ્રેસમાંથી જ આવેલા, તો પછી એમને ફરી એક વખત આગળ ધરાવશે, એમને કોઈક એવી મંત્રીમંડળ આપી શકે અથવા ક્યાં ફિટ કરાશે એમને? મત્સ્ય ઉદ્યોગ કદાચ એમને સોંપવામાં આવે, આ બાજુ મત્સ્ય ઉદ્યોગ છે એટલે કદાચ એવું પણ બની શકે. એટલા માટે કે મત્સ્ય ઉદ્યોગ જેમની પાસે અત્યારે છે, પરસોત્તમ સોલંકી, એમની તબિયત નાદુરસ્ત રહી છે અને એમણે અગાઉ પણ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે આ 1600 કિલોમીટરનો લાંબો ગુજરાતનો દરિયા કિનારો છે, એનો પ્રવાસ પણ ખેડ્યો હતો અને સાગર માગલાનો જે પ્રોજેક્ટ હતો એમાં વિરોધ પણ કરતા હતા. એટલે આ બધી બાબતો અત્યારે હવે મંત્રી બનવા જઈ રહ્યા છે, એટલે એમનો ચાન્સ 100% છે, કારણ કે કોંગ્રેસમાંથી આવ્યા છે. એવું કહેતા હતા જ્યારે ચૂંટાયા ત્યારે, એવું કહેતા હતા કે ભાઈ મને કોઈ અપેક્ષા નથી. પાછું બીજું તમને કહું કે 16 જેટલી બેઠકો 2022માં આવી અને એમાં અર્જુનભાઈ જીત્યા, અને તો પણ પાછા એ પક્ષ પલટો કર્યો કે જ્યારે કોંગ્રેસ ક્રાઇસિસમાં હતી ત્યારે નથી કર્યો, અત્યારે કર્યો છે. એટલે સીધા સંકેતે જઈ રહ્યા છે કે કેમ ભાઈ આવું કરવું પડે. એટલે કદાચ વચન પહેલેથી આપી દીધું હોય, વચન બી આપી દીધું હોય અને એના કારણે બી બને 1 લાખ વોટથી જીત્યા છે તેઓ, એટલે એનું ફળ મળશે. જુનાગઢની વાત કરીએ તો ઊંચો ગઢ ગિરનાર, જુનાગઢની વાત કરીએ સંજય કોરડિયા કડવા પાટીદાર સમાજમાંથી, વિસાવદર બેઠક ભાજપની આ બેઠક નથી. કેશોદમાંથી દેવાભાઈ માલમ કોળી સમાજમાંથી, માંગરોળમાંથી ભગવાન કરગડિયા, આ સાથે જ કોળી સમાજમાંથી. માણાવદરની વાત કરીએ તો અરવિંદ લાલાણી કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. આ નામોમાંથી કયા હોઈ શકે? મેં અગાઉ કીધું જયેશ રાદડિયા જેતપુરથી બને તો એ લેવા પાટીદાર છે, સંજય કોરડિયાને ઉતારવામાં આવે તો કડવા પાટીદાર થાય. એટલે લેવા કડવાનું કોમ્બિનેશન સાથે આખો જિલ્લો, આ બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ પણ સચવાય, જામનગર પણ સચવાય અને સામે જુનાગઢ પણ સચવાય. આ 2 નેતાઓ એવા છે કે બંનેનો સમાવેશ કરી લેવામાં આવે તો કોળી મીન્સ કે પાટીદારમાં કડવા અને લેવા પાટીદાર બંનેનો સમાવેશ થઈ શકે. એટલા માટે આ મહત્વની બેઠક જોવામાં આવી રહી છે અને સંજય કોરડિયાનું નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે. એટલે સંજય કોરડિયાના નામના ચાન્સીસ વધારે છે. પાછી સ્વચ્છ છબી છે, ઉદ્યોગકાર છે પોતે, અને સારી એવી ભારતીય જનતા પાર્ટીમાં ઇમેજ ધરાવે છે. પક્ષમાં એમની કામગીરીમાં કોઈને કોઈ શંકા નથી હોતી. એટલે સંજય કોરડિયાનું નામ ચોક્કસ રીતે જોવા મળી રહ્યું છે. દેવા માલમ જે છે અગાઉ મંત્રી રહી ચૂક્યા છે, ઓછું ભણેલા છે, એટલે કદાચ એવું બને. પણ કોળી સમુદાયમાંથી આવતા હતા એટલે સમુદાયના કારણે એમને પ્રાધાન્ય મળ્યું હોય અને મૂળ ભાજપના નેતા છે, એટલે એવું તો ના હોય ને કે ભાઈ નવા આવેલા ચહેરાઓ જે છે એને ચાન્સ મળી શકે ને અમને ના મળે. એટલે એના કારણે એમના ચાન્સીસ ઓછા છે, પરંતુ સંજય કોરડિયાના ચાન્સીસ વધારે જોવા મળી રહ્યા છે. કડવા પાટીદાર તરીકે અરવિંદ લાડાણી આવે છે, પણ અરવિંદ લાડાણી નહીં લેવામાં આવે, કારણ કે જો અરવિંદ લાડાણી કોના કારણે આવ્યા તો ઓબ્વિયસલી અર્જુનભાઈના કારણે આવે. એટલે અર્જુનભાઈને લાવો તો અર્જુનભાઈ કહે એટલું જ કરે, એટલે અરવિંદ લાડાણી એ જ કરે છે. જો અર્જુનભાઈ બને તો પછી અરવિંદ લાડાણીનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ઓકે, બીજા આપણે જિલ્લાની વાત કરીએ, ગીર સોમનાથની વાત કરીએ તો ભોળેનાથના આશીર્વાદ અહીંયા કોને મળવા જઈ રહ્યા
આજે એ પણ જોઈશું. સોમનાથમાંથી આ ભાજપની બેઠક નથી. તાલાલાની ભગવાનભાઈ બારડ આહિર સમાજમાંથી આવે છે. કોડીનારની વાત કરીએ તો ડોક્ટર પ્રદ્યુમન વાજા એસસી સમાજમાંથી, ઉનામાંથી કાળુ રાઠોડ કોળી સમાજમાંથી આવે છે. અહીંયા આશીર્વાદ કોને મળશે? પ્રદ્યુમન વાજા અત્યારે હાલ તો ટક્કર આપી રહ્યા છે. અગાઉ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હતા, ધારાસભ્ય બન્યા બાદ અત્યારે હાલ નવા આવ્યા છે, એટલે એના કારણે એમનો ચાન્સીસ જોવાઈ રહ્યો છે, એમની કામગીરી જોવાઈ રહી છે. પાછા ડોક્ટર છે, અમદાવાદમાં પણ રહે છે, અમદાવાદના પણ વતની છે. એમને પૂછવામાં આવ્યું હતું કે તમારે કઈ બેઠક ઉપરથી લડવું છે, ત્યારે અસારવા બેઠક ઉપરથી લડવું છે કે કોડીનાર બેઠક ઉપરથી લડવું છે, આ રીતે પક્ષે પૂછવામાં આવ્યું હતું અને એ રીતે એમને ઉતાર્યા હતા કે તમે કોડીનારથી લડો. ને કોડીનાર બેઠક એવી હતી કે નતા જીતતા અને જીતીને આવ્યા, એટલે આ એક ચાન્સીસ જોવા મળી રહ્યો છે. પાછું રાજ્યભરનો પ્રવાસ પણ કર્યો છે. રાજ્યભરના એસસી સમુદાયના લોકોને જો પ્રાધાન્ય આપવું હોય તો પ્રદ્યુમન વાજા, એટલે કદાચ ચાન્સ લાગી શકે છે. અન્ય નેતાઓ જો એસસી સમુદાયના છે એમને કદાચ પડતા મૂકવામાં આવે, જેવી રીતે સરપ્રાઇઝિંગ ચહેરો ભાનુબેન બાબરિયા આવ્યા, એ રીતે કદાચ પ્રદ્યુમન વાજા બી આવી શકે, એવું પણ બની શકે. એટલે આ નામ એટલા માટે જોવામાં આવી રહ્યું છે. ભગવાન બારડની વાત કરીએ, કોંગ્રેસમાંથી આવેલા, ભારતીય જનતા પાર્ટીમાંથી છે. એમણે એવું કહેતા હતા કે મંત્રીમંડળમાં સ્થાન નથી. જ્યારે વિજય રૂપાણી હતા ત્યારે એમણે પક્ષ પલટો કરીને આવ્યા, એમની પર કેસ હતા, બધું હતું, અને એના કારણે તેમણે પક્ષ પલટો કર્યો હતો, અને એના કારણે આવ્યા હતા. આ બધી બાબતો છે. દબંગ છે, પછી હોલ્ટ રાખવા માટે અનેક પ્રયાસો કરે છે. ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી તરફથી કામગીરી કરવામાં, લોકસભાની ચૂંટણીમાં પણ એમની જે દબંગાઈ જેહરી જે વાત હતી એના કારણે લોકો નારાજ પણ હતા. એટલે આ વાત એવી છે, આખા બોલા પણ છે. એટલે સ્વાભાવિક લાગી રહ્યું છે કે કદાચ એવું બને કે જો મુળુભાઈને ડાઉન કરે તો આ આહિર સમુદાયના નેતાને અપ કરે, એવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે આહિર સમુદાય છે, બંને પાછળ જોડે પાડોશી, આમ જિલ્લો પાડોશી સ્પર્શતો જિલ્લો છે, દેવભૂમિ, દ્વારકા અને સોમનાથ. એટલે એના કારણે જો દ્વારકાને ડાઉન કરવામાં આવે તો સોમનાથ અપ થઈ શકે. એટલે એના કારણે આ બંને ચહેરા ઉપર જોવામાં નજર મંડરાઈ. ઓકે, અમરેલીની વાત કરીએ તો અમરેલીની અહીંયા ધારીમાંથી જેવી કાકડિયા લેઉવા પાટીદાર સમાજમાંથી, અમરેલીમાંથી કૌશિક વેકરિયા લેઉવા પાટીદાર સમાજમાંથી, લાઠીમાંથી જનક તળાવિયા લેઉવા પાટીદાર સમાજમાંથી છે. સાવરકુંડલાની વાત કરીએ તો મહેશ કસવાલા લેઉવા પાટીદાર સમાજમાંથી, રાજુલામાંથી હીરા સોલંકી કોળી સમાજમાંથી. આ નામ મુદ્દે આપણે પહેલા પણ ચર્ચા થઈ. આ જિલ્લો એવો છે કે જેણે પહેલા મુખ્યમંત્રી આપ્યા, એટલા માટે ખૂબ ફેવરિટ છે. અને વાત એવી છે કે આ જિલ્લામાં અગાઉ એક પણ બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી નથી. હવે આ બેઠકો બધી કોંગ્રેસ પાસેથી ભારતીય જનતા પાર્ટીએ આંચકી લીધી છે. 2022 કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. કોંગ્રેસે આ બેઠક ઉપરથી જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને આપ્યા હતા. એટલા માટે આ બેઠક ઉપરથી અનેક દાવેદારો છે, અને તમે જુઓ કે દિગ્ગજ ચહેરાઓ છે, જેવી કાકડિયા કે જેઓ કોંગ્રેસમાંથી હતા, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, બીજી ટર્મ થઈ, બરોબર છે, 2 ટર્મનો વાયદો પણ આપ્યો. તો આ બધી બાબતો હતી. હવે કદાચ એવું બને કે આ બધાને ડાઉન કરવા હોય તો આને અપ કરે. ઓકે, એટલે કદાચ એવું થાય કે આ છેલ્લી ટર્મ હોય ને 1 વર્ષ કે 2 વર્ષ માટે આપી દો, અગાઉ ન પણ મળે. એના કારણે જેવી કાકડિયા ફીટ બેસે તો એને ઉતારી શકે છે. એક વાત એવી છે, કૌશિક વેકરિયા અત્યારે મુખ્ય દંડક તરીકેની જવાબદારી સંભાળી, નાયબ દંડક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. મુખ્ય દંડક પછી કૌશિક વેકરિયાનું નામ છે, જોવા મળી રહ્યું છે. લેવા પાટીદાર છે. હવે તમે જુઓ કે 4 લેવા પાટીદાર, મહેશ કસવાલા, જનક તળાવિયા, કૌશિક વેકરિયા અને જેવી કાકડિયા, બરોબર છે. તો આમાંથી આ 3 ચહેરા જે છે એની ઉપર સૌથી વધારે નજર મંડરાયેલી જોવા મળી રહી છે કે 3માંથી ગમે તે એક આવી શકે. મહેશ કસવાલા પણ બની શકે છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાંથી મહુવામાંથી શિવા ગોહિલ કોળી સમાજમાંથી આવે છે. તળાજામાંથી ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ કોળી સમાજમાંથી, ગારિયાધારમાંથી ભાજપની બેઠક નથી. પાલીતાણાની વાત કરીએ, ભીખાભાઈ બારૈયા કોળી સમાજમાંથી આવે છે. ભાવનગર ગ્રામ્ય પુરુષોત્તમ સોલંકી કોળી સમાજમાંથી. ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી લેઉવા પાટીદાર સમાજમાંથી. ભાવનગર પૂર્વ સેજલબેન પંડ્યા બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. સવાલ એ છે કે અહીંયા કોને મળશે? આ પહેલા ભોગવી ચૂક્યા છે, આમ જોઈએ તો પદ પ્રતિષ્ઠા બધું ભોગવી ચૂક્યા છે. જીતુ વાઘાણી, એક્ઝેક્ટલી. એટલે જો જીતુ વાઘાણીને ડાઉન કરે તો સેજલબેન બની શકે. ઓકે, બરોબર છે. ને પુરુષોત્તમ સોલંકીની તો મેં તમને અગાઉ પણ વાત કરી કે એમની તબિયત નાદુરસ્ત રહી રહી છે, અને એમના ભાઈને જો પ્રમોટ કરવામાં આવે, કારણ કે બાજુનો જિલ્લો છે, એટલે કદાચ ભાઈને અપ કરે તો ભાઈ ડાઉન પણ થાય. એટલે એ વસ્તુ જોવા મળી રહી છે. એટલે આમાં સેજલબેનનું પાછું અત્યારે હાલ જોવા જાય તો ભારે લાગી રહ્યું છે જીતુ વાઘાણીને ડાઉન કરવામાં આવે તો. પરંતુ અત્યારે હાલ આત્મનિર્ભર ભારતની વાત ચાલી રહી છે, એને લઈને જીતુ વાઘાણીને જવાબદારી સોંપવામાં આવી છે. જે સરદાર પટેલની જન્મજયંતિનો જે કાર્યક્રમ જે છે એ જીતુ વાઘાણી એના સંયોજક છે. એટલે કદાચ એવું પણ બને ફરીવાર એમને ચાન્સ મળે, પરિવાર આ મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે, અને પરિવાર એમના સ્ટાર કામ કરી પણ જાય. એટલે આ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ સેજલબેન નવા છે, અને કદાચ મહિલા તરીકે ઉતારવામાં આવે તો આ પશ્ચિમ સૌરાષ્ટ્રનું આ પ્રવેશ દ્વાર ગણાય છે. હા, ભાવનગરમાં જોયું છે કે મહિલાઓ ત્યાંથી વધારે આવી છે, કોઈ પણ પદ ઉપર આપણે જોયું હોય તો. અગાઉ બેન હતા તે ધારાસભ્ય મંત્રી તરીકે હતા તે, એટલે કદાચ એવું પણ બને સેજલબેનને પણ આપી શકે. એટલે જીતુ વાઘાણી તો સેજલબેનનું નામ
પરફેક્ટ બેસે. ઓકે, બીજા આપણે જિલ્લાની બોટાદની વાત કરીશું. ઘણો ચર્ચામાં રહ્યો છે આ બોટાદ. ગઢડાની વાત કરીએ, શંભુનાથ ટુંડિયા એસસી સમાજમાંથી, બોટાદમાંથી આ ભાજપની બેઠક નથી, તો આ એક નામ અને આ એક નામ ઉપર મોહર લાગી શકે એક નામ ઉપર મોહર લાગી શકે છે. એટલા માટે લાગી શકે છે ને એટલા માટે છે કે આમ જોવા જઈએ તો દલિત સમુદાયની આસ્થાનું કેન્દ્ર સંત સવાઈનાથ ધામ છે. એના મહંત પણ છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, અગાઉ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે અને રાષ્ટ્રીય મહામંત્રી પણ રહી ચૂક્યા છે. એટલે આ મોટા પદ ઉપર ભોગવેલા માણસ છે, અત્યારે સામાન્ય ધારાસભ્ય છે, એમને કોઈ મળ્યું જ નથી, કઈ પદ મળ્યું જ નથી. એટલે કદાચ એવું પણ બની શકે કે શંભુનાથને મહત્વની જવાબદારી સોંપવામાં આવે. ઓકે, નર્મદા જિલ્લાની વાત કરીએ તો નાંદોદ એસટી બેઠક ડોક્ટર દર્શનાબેન દેશમુખ આદિવાસી સમાજમાંથી આવે છે. ડેડિયાપાડાની એસટી બેઠક એટલે ભાજપની આ બેઠક નથી, આદિવાસી બેઠક છે. દર્શનાબેન, આ નામ ઉપર શું લાગી રહ્યું છે? દર્શનાબેન, આમ જોવા જઈએ તો આદિવાસી સમુદાયની અંદર વધારે ભણેલી ગણેલી મહિલાઓ હોવું એક મોટી વાત છે. બીજું કે એમાં પાછા ડોક્ટર છે અને ગ્રાસરૂટ લેવલ ઉપર ચાલનારા બેન છે. એટલે દર્શનાબેનનો ચાન્સ વધારે જોવામાં આવી રહ્યો છે. અને ચૈતર તો ભંભાવે જ છે ભારતીય જનતા પાર્ટીને, એટલે કદાચ આ બેનને અપ કરે તો ડાઉન થઈ શકે એવું થાય. એ જ મહિલા શક્તિને આગળ કરી શકે છે. ભરૂચની વાત કરીએ તો જંબુસરમાંથી ડીકે સ્વામી, લેઉવા પાટીદાર સમાજમાંથી, વાગરામાંથી અરુણસિંહ રાણા, ક્ષત્રિય સમાજમાંથી ઝઘડિયા એસટી બેઠક રીતેશ વસાવા, આદિવાસી સમાજમાંથી ભરૂચમાંથી રમેશ મિસ્ત્રી, સુથાર સમાજમાંથી ઓબીસી, અંકલેશ્વરમાંથી ઈશ્વરસિંહ પટેલ, કોળી પટેલ ઓબીસી સમાજમાંથી છે. ભરૂચમાંથી કોઈ હશે કે નહીં? આ નામોમાંથી શું લાગે છે? ભરૂચમાંથી તો મને નથી લાગતું કે કોઈને આપે, કારણ કે ઓબીસી સમુદાયમાંથી આવે છે રમેશભાઈ મિસ્ત્રી, એટલે કદાચ એમને ચાન્સ ન પણ મળે. પણ ઈશ્વર પટેલ જે છે એમનો ચાન્સ જોવામાં આવી રહ્યો છે. સુરતમાં તો બહુ મોટું લિસ્ટ છે, પરંતુ આ લિસ્ટમાંથી કેટલા ચહેરા હોઈ શકે એ જોઈએ. ઓલપાડમાં મુકેશ પટેલ કોળી સમાજમાંથી, માંગરોળમાંથી ગણપતભાઈ વસાવા, માંડવીમાંથી કુંવરજી હળપતિ, કામરેજમાંથી પ્રફુલભાઈ પાનસુરિયા, સુરત પૂર્વ અરવિંદ રાણા, સુરત ઉત્તર કાંતિભાઈ ભલ્લર, વરાછા રોડ પરથી કિશોર કાનાણી, કરંજમાંથી પ્રવીણ ઘોઘારિયા, સાથે લિંબાયતમાંથી સંગીતા પાટીલ, ઉધનામાંથી મનુભાઈ પટેલ, મજુરા હર્ષ સંઘવી, કતારગામ વિનોદ મોરડિયા, સાથે જ પશ્ચિમમાંથી પૂર્ણેશ મોદી, 84માંથી સંદીપ દેસાઈ, બારડોલીમાંથી ઈશ્વરભાઈ પરમાર, મહુવામાંથી મોહનભાઈ ડોડિયા. સુરતમાંથી આમ ગણવા હોય તો કેટલા હોઈ શકે? 5-7 કેટલા હોઈ શકે? એટલે આમાંથી કદાચ 3 કે 4 લોકોને ચાન્સ મળી શકે છે અને એમાં હર્ષ તો રિપીટ થવાના છે, ચોક્કસ રીતે દેખાઈ રહ્યું છે. એટલે આપણે આ 7 બેઠકો જોઈએ તો એમાં હર્ષ ફિક્સ લાગી રહ્યો છે. પરંતુ એ ઉપરાંત સંગીતા પાટીલને કદાચ ચાન્સ મળી શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પોતે માંગણી કરતા આવ્યા છે ને હવે એમને ચાન્સ સમાવેશ કરવામાં આવે કે કેમ એ રીતે એક નજર જોવાઈ રહી છે. વિનુ મોરડિયા અગાઉ શહેરી વિકાસ મંત્રાલય હતું એમની પાસે, એટલે સીધો ઝુકાવ મુખ્યમંત્રી સાથે એમણે કામ કર્યું છે, ભૂપેન્દ્ર પટેલ સાથે કામ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલના ખૂબ જ નજીકના નેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. એટલે વિનોદ મોરડિયાને ચાન્સ મળી શકે તો નવાઈ નથી. આ રીતે જોવામાં આવી રહ્યું છે. પૂર્ણેશ મોદી જે છે અગાઉ હતા, માર્ગ અને મકાન વિભાગ એમની પાસે હતું અને એમણે સારી એવી કામગીરી કરી હતી. ટ્વીટ કરો, ફોટો પાડીને મોકલો એટલે તમારા રોડ રસ્તા સુધરી જશે, એ પ્રકારની વાત હતી. એના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા અને કામગીરી પણ કરી હતી. પણ ત્યારબાદ કેટલાક નેતાઓ સાથે અણબનાવના કારણે એવો ભોગ બન્યા હતા. એટલે કદાચ હવે પણ એવું બને કે નેતાઓ નથી રહેતા તો એના કારણે એમને ચાન્સ મળી શકે એ પ્રકારે લાગ્યું. સંદીપ દેસાઈને અત્યારે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કદાચ સંગઠનમાં સમાવેશ કરવામાં આવે તો એમને અહીંયાથી મંત્રી નથી બનાવવામાં આવતો, પણ કદાચ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એમને ચાન્સ મળી શકે તો નવાઈ નહીં એ પ્રકારે લાગે. ઈશ્વર પરમાર જે છે તે અગાઉ દિગ્ગજ નેતાઓ હતા, એમાં પણ એ એસસી સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી હતા. એટલે મને નથી લાગતું કે એમને ફરીવાર સમાવેશ કરવામાં આવે, કારણ કે ઓનલાઈન ઓલરેડી મેં કહી દીધું છે કે ઘણા બધા નેતાઓ જે છે એસસી સમુદાયમાંથી આવે છે અને એમને દિગ્ગજ નેતાઓ છે, એટલે એમનો ચાન્સ કુંવરજી હળપતિનો ચાન્સ નથી લાગતો, એટલા માટે કે અત્યારે વર્તમાન છે અને એમને કદાચ પડતા મૂકી શકે છે. પ્રફુલ પાનસેરિયા ફિટ બેસી રહ્યા છે અને એ કડવા પાટીદાર તરીકે ત્યાં જરૂર પણ લાગે છે, કારણ કે ત્યાં આખું કોમ્બિનેશન છે સૌરાષ્ટ્રના જે ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના કડવા પાટીદાર જે છે, એટલે એના કારણે એમનો ચાન્સ વધારે જોવામાં આવી રહ્યો છે. એટલે એમનું પલ્લું જે છે અત્યારે હાલ ભારે લાગ્યું છે, રિપીટ થઈ શકે એવું લાગે છે. કિશોર કાનાણી જે છે બરોબર છે, એ સરકારની સમક્ષ પોતે મંત્રી હતા અને પોતે દબંગ છે ને એવું વારંવાર દર્શાવે પણ છે. મેં લેટર લાગ્યો છે ને લેટરથી એ કહેતા પણ હોય છે, એટલે કદાચ એ પણ લાગી શકે. એટલે એમને ચાન્સ મળે કે ના મળે એ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે પ્રવીણ ઘોઘારીને અત્યાર સુધી એક વખત મંત્રી બનાવ્યા નથી. પ્રવીણ ઘોઘારી અને કિશોર કાનાણી બંને પેરેલલ ચાલતા નેતાઓ જે છે, એટલે પ્રવીણ ઘોઘારીને બનાવે તો કિશોર કાનાણી ડાઉન થાય ને કદાચ પ્રવીણ. ઓકે, હવે સુરત બાદ આપણે બીજા જિલ્લાની પણ વાત કરીશું. તાપી જિલ્લાની વાત કરીએ તો તાપીમાંથી વ્યારામાંથી ધારાસભ્ય મોહનભાઈ કોંકણી આદિવાસી સમાજમાંથી આવે છે. નીચરમાંથી જયરામભાઈ ગામિત આદિવાસી સમાજમાંથી આવે છે. આ આખો જે બેલ્ટ છે આદિવાસી વિસ્તારવાળો છે, તો આદિવાસીમાંથી કેટલા ચહેરા હોઈ શકે સમાજમાંથી?
તાપી લિંકની યોજના છે અને એના કારણે કદાચ તાપીને આ વખતે સમાવેશ કરવામાં આવે તો જયરામ ગામિતનું ચાન્સીસ લાગી રહ્યો છે, કારણ કે જયરામ ગામિત જે આ મોહન કોંકણી જે છે એ એટલા માટે ન લાગે કારણ કે એ વ્યારામાંથી આવે છે અને વ્યારામાં તમને ખબર હોય તો જે પ્રમાણે ખિસ્તી સમુદાયમાંથી આદિવાસી સમુદાય જે ખિસ્તી અંગીકાર કરે છે આ પ્રકારની ધર્મ પરિવર્તનની વાત આવતી હતી, એટલે કદાચ એના કારણે તેમને ડાઉન કરવામાં આવે તેવું લાગી રહ્યું છે અને જોવામાં આવી રહ્યું છે. ઓકે, ડાંગની વાત કરીએ. ડાંગમાંથી વિજયભાઈ પટેલ આદિવાસી સમાજમાંથી આવે છે. હવે આદિવાસી, મેં એ જ સવાલ કર્યો કે આદિવાસી સમાજમાંથી કેટલા ચહેરાઓ હોઈ શકે, કારણ કે આ જિલ્લે એ આખો જે સાઉથનો બેલ્ટ છે આદિવાસી બેલ્ટ વધારે આમ જોવા જઈએ તો અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી બેલ્ટ છે અને 20 થી પણ વધારે બેઠકો જે છે એ છે. હવે એમાંથી વિજયભાઈ પહેલી વખત આમ જોવા જઈએ મંગળ ગામિતે જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે વિજયભાઈને ચૂંટણીમાંથી ઉતાર્યા હતા, વિજયભાઈ જીતી ગયા હતા, એટલે વિજયનો ચાન્સ લાગી રહ્યો છે. યુવા છે, પાછો વિધાનસભામાં બોલે તો ઇફેક્ટિવ બોલતા હોય છે, પ્રકારે લાગે એમને વધારે ચાન્સ પણ વિધાનસભાની અંદર બોલવાનો વધારે ચાન્સ પણ આપતા હોય છે, એટલે કદાચ તાપીમાંથી કોઈ ના આવે તો ડાંગમાંથી એમનો સમાવેશ કરવામાં આવે. નવસારીની વાત કરીએ. જલાલપુરમાંથી રમેશભાઈ પટેલ કોળી સમાજમાંથી, નવસારીમાંથી રાકેશ દેસાઈ બ્રાહ્મણ સમાજમાંથી, ગણદેવી એસટી બેઠક નરેશભાઈ પટેલ આદિવાસી સમાજમાંથી, આ સાથે વાંસામાંથી ભાજપની આ બેઠક નથી, તો આમાંથી કોઈ હોઈ શકે? નરેશભાઈ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે અને એમના અનુભવ પણ છે અને ત્યારે પાર તાપી લિંકની જે વાત હતી ને ત્યારે વિરોધ પણ થતો હતો, એમણે દિલ્હીમાં પણ અનેક બેઠકો જે છે સિંચાઈ વિભાગ સાથે કરવામાં આવી હતી, તેમાં તેઓ પહોંચ્યા હતા અને એમાંથી રસ્તો કેવી રીતે નીકળી શકે એની વાત પણ કરી હતી. બિલકુલ. હવે બીજા આપણી જિલ્લાની વલસાડની વાત કરીશું તો વલસાડમાં ધરમપુર એસટી બેઠક અરવિંદ પટેલ આદિવાસી સમાજમાંથી, વલસાડમાંથી ભરત પટેલ કોળી સમાજમાંથી, પાડીમાંથી કનુભાઈ દેસાઈ અનાવિલ બ્રાહ્મણ, આ સાથે કપરાડામાંથી જીતુભાઈ ચૌધરી આદિવાસી કુંકણા, ઉમરગામની વાત કરીએ તો રમણભાઈ પાટકર છે આદિવાસી સમાજમાંથી આવે છે. રમણભાઈ પાટકર અગાઉ વિજયભાઈની ટીમમાં સામેલ હતા અને ઉંમરલાયક પણ છે, એટલે કદાચ એમને ચાન્સ ના મળે. જીતુ ચૌધરી મંત્રી રહી ચૂક્યા છે, એટલે કદાચ એમને ચાન્સ ના મળે, કારણ કે કેબિનેટ કક્ષાનો દરજ્જો કનુભાઈ પાસે છે. જો કનુભાઈને રિપીટ કરવામાં આવે તો એક પણ મંત્રીનો સમાવેશ ન થાય એ પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે અનાવિલ બ્રાહ્મણ છે અને ત્યાં શક્યતાઓ વધારે છે કનુભાઈની શક્યતા વધારે છે. ઓકે, બનાસકાંઠાની વાત કરીએ સૌથી અગત્યનું, કારણ કે હવે તો ભાજપ પ્રદેશ પ્રમુખ પણ આ બનાસકાંઠાના છે, તો વાવમાંથી સ્વરૂપજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી, થરાદમાંથી શંકર ચૌધરી સમાજ ધાનેરાની વાત કરીએ ભાજપની બેઠક નથી, દાંતા વડગામ ભાજપની બેઠક નથી. પાલનપુરની વાત કરીએ અનિકેતભાઈ ઠાકર બ્રાહ્મણ સમાજમાંથી, ડીસામાંથી પ્રવીણભાઈ માળી સમાજમાંથી, દિયોદરમાંથી કેશાજી ચૌહાણ ક્ષત્રિય ઠાકોર અને કાંકરેજ ભાજપની બેઠક. હવે આમાં એવું છે કે આમ જોવા જઈએ તો પાટણ, બનાસકાંઠા આ બંને જિલ્લા એવા છે કે જ્યાં ઠાકોર સમુદાયનું બહુ પ્રતિનિધિત્વ છે, એટલે કે મોટી સંખ્યાની અંદર લોકોનો ત્યાં વસવાટ છે, એટલે એના કારણે ઠાકોર સમુદાયનો એક નેતા મંત્રી બને એ પ્રકારે લાગી રહ્યું છે. એટલે જો કેસાજી ચૌહાણ જે છે એ દિયોદરથી આવતા તે અગાઉ મંત્રી રહી ચૂક્યા છે ને એમને કદાચ પ્રમોટ કરવામાં આવે તો લાગી રહ્યું છે તો સ્વરૂપજી ડાઉન થઈ શકે, અને સ્વરૂપજી પહેલી વખત જ ચૂંટાયા છે એટલે કદાચ એવું પણ બને કે એમને ન પણ સમાવેશ કરવામાં આવે અને સ્વરૂપજી બને તો અલ્પેશ ઠાકોર હાવી બની જાય એવું પણ લાગે, એટલે એના કારણે કદાચ સ્વરૂપજીને બનાવે છે કેમ એ ઉપર સંમતિ સધાતી નથી, એટલે કેસાજી ચૌહાણનું નામ જોવામાં આવી રહ્યું છે. શંકર ચૌધરી અત્યારે હાલ વિધાનસભાના અધ્યક્ષ છે, એટલે કદાચ જો રિસફલિંગ થાય અને અધ્યક્ષ પદ લઈ લેવામાં આવે તો એમને કેબિનેટ કક્ષાનો દરજ્જો મળી શકે છે. એટલે આમ ચોક્કસ નામ ગણાય કે ચોક્કસ નામ ગણાય છે. હવે એમને પ્રમોટ તો કર્યા જ છે, હવે કેબિનેટ કક્ષામાં લાવે છે કે પછી ત્યાંથી અપ લઈ જાય છે કે એ જોવાનું રહેશે. બિલકુલ. પાટણની વાત કરીશું. બનાસકાંઠા બાદ આપણે પાટણની રાધનપુરમાં લવિંગજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાં, ચાણસ્મામાં ભાજપની બેઠક નથી, પાટણ પણ નથી ભાજપની બેઠક, સિદ્ધપુરની બળવંતસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજમાંથી. હવે આ બે નામોમાંથી શું હોઈ શકે છે? બળવંતસિંહ રાજપૂતને કદાચ ડાઉન કરે, કારણ કે વિજાપુરમાં અપ કરવું હોય તો બળવંતસિંહને ડાઉન કરવા પડે, અને આપેલું છે એમને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, એટલે કદાચ એવું પણ બને કે એમને ડાઉન કરે. લવિંગ ઠાકોરનો તો કોઈ પ્રશ્ન નથી, એટલું બધું ભણેલા નથી, એટલે કદાચ સમાવેશ કરે કે ના કરે એ પ્રશ્ન છે. બિલકુલ. મહેસાણા સૌથી અગત્યનું, કારણ કે અહીંયા પણ પોલિટિકલ લેબોરેટરી ગણવામાં આવે છે. ખેરાલુમાંથી સરદારભાઈ ચૌધરી સમાજમાંથી, ઊંઝામાંથી કે પટેલ કડવા પાટીદાર, વિસનગરમાંથી ઋષિકેશભાઈ પટેલ કડવા પાટીદાર, બેચરજીમાંથી સુખાજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી, કડીમાંથી રાજેન્દ્ર કુમાર ચાવડા એસી સમાજમાંથી, મહેસાણામાંથી મુકેશ પટેલ કડવા પાટીદાર, વિજાપુરમાંથી ડોક્ટર CJ ચાવડા ક્ષત્રિય સમાજમાંથી. આમાં કેટલા નામ? આમાં કોઈના નામની ચર્ચા કરવી નથી. ઋષિકેશભાઈ છે ફિટ બેસે છે અને ઋષિકેશભાઈને પ્રમોટ કરવામાં આવે એવું લાગી રહ્યું છે. પાછા બળવંતસિંહને ડાઉન કરે એટલે સીધી વસ્તુ છે કે CJ ચાવડાને અપ કરવા પડે, એટલે બંને કોમ્બિનેશન સધાઈ જાય, એટલે સિદ્ધપુરને પણ સિદ્ધપુર જિલ્લો જે છે એ સિદ્ધપુરની બેઠક જે છે એ પણ સચવાઈ જાય. પાટણ, સિદ્ધપુર અને વિજાપુર આમ જોવા જઈએ તો બંને નજીકની બેઠક છે, એટલે કદાચ આ CJ ચાવડાને એટલા માટે નંબર લાગી શકે, એટલે CJ ચાવડાનો નંબર લાગી શકે. સાબરકાંઠાની વાત કરીએ તો અહીંયા હિંમતનગરમાં
વીડી ઝાલા ક્ષત્રિય સમાજમાંથી, ઈડરમાંથી રમણલાલ વોરા એસસી સમાજમાંથી, ખેડબ્રહ્માની વાત કરીએ, આ ભાજપની બેઠક નથી. પ્રાંતિજની વાત કરીએ, ગજેન્દ્ર પરમાર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી. ગજેન્દ્ર પરમારની છબી તો ખરડાયેલી જ છે, એટલે કદાચ એમને ચાન્સ ન મળે. મેં વાત કરી વીડી ઝાલાની, એટલે વીડી ઝાલા કદાચ ક્ષત્રિય સમુદાયમાંથી આવે છે, એટલે ક્ષત્રિય સમુદાયનું બેલેન્સ થઈ શકે, એટલે વીડી ઝાલાને ચાન્સ મળી શકે છે, કારણ કે હિંમતનગરથી આવે છે, સાબરકાંઠાનું મુખ્ય ટાઉન પણ ગણાય છે, મુખ્ય મથક પણ ગણાય છે, એટલે એના કારણે ચાન્સ વધારે જોવામાં આવે છે. રમણલાલ વોરા અગાઉ મંત્રી રહી ચૂક્યા છે વર્ષોથી, એ પણ એવું જ હતું કે ચૂંટાઈને આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી મંત્રી હતા. આ પહેલી એવું બન્યું હશે કે એમને પડતા મુકાયા છે. બિલકુલ, તો એ કદાચ ન હોઈ શકે. અરવલ્લીની વાત કરીએ, ભીલોડા એસટી બેઠક, પીસી બરંડા આદિવાસી સમાજમાં, મોડાસામાંથી ભીખુસિંહ પરમાર ક્ષત્રિય સમાજમાંથી, બાયડમાંથી ભાજપની બેઠક નથી. ભીખુસિંહ પરમારને ડાઉન કરશે, કારણ કે એમની તબિયત નાદુરસ્ત રહે છે અને એના કારણે એમને ડાઉન કરે. પીસી બરંડા અગાઉ સરકારી અધિકારી રહી ચૂક્યા છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી એમને લાવ્યા અને એમને ઉતાર્યા અને પાછા ધારાસભ્ય પણ બન્યા, એટલે કદાચ સરકારી અફસર છે, એટલે એનો કારણે એની પકડ વધારે મજબૂત બને અને એસસી એસટી સમુદાયમાં આ બાજુનું પ્રતિનિધિત્વ મળે ને એના કારણે એમને અપ કરે. ઓકે, ગાંધીનગર સૌથી વધારે અગત્યની આ જે આખો વિસ્તાર છે તે છે દહેગામમાંથી બલરાજસિંહ ચૌહાણ ક્ષત્રિય ઠાકોર, ગાંધીનગર દક્ષિણ અલ્પેશ ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી, આ સાથે ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલ કડવા પાટીદાર, માણસામાં જયંતિભાઈ પટેલ કડવા પાટીદાર, કલોલમાંથી લક્ષ્મણજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી. કયા નામ? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હોમ ટાઉન માણસા છે અને માણસાથી જયંતિભાઈ પટેલ આવે છે અને જયંતિભાઈ પટેલ જે છે ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છે અને પોતે એક સારા ઉદ્યોગકાર પણ છે અને એમને સંપત્તિ એટલી બધી છે કે એને પૈસા પાવાની કોઈ જરૂરત નથી એવા વ્યક્તિ છે. એટલે કદાચ અને આમ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. ભારતીય જનતામાં ડાઉન ટુ અર્થ વ્યક્તિ ખૂબ ઓછા જોવા મળતા હોય છે, એમાંના એક જયંતિ પટેલ છે, એટલે એમનો ચાન્સ વધારે જોવામાં આવી રહ્યો છે કદાચ, કારણ કે એમની જે ડાઉન ટુ અર્થ રહેવાની નીતિ જે છે તે ભારતીય જનતા પાર્ટીને કામ લાગે આવનારા સમયની અંદર, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સત્તાની સેમીફાઇનલ જોવામાં આવી રહી છે, એટલે એમાં આ અસરકારક ચહેરો જે છે જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોરનો ચાન્સ લાગી શકે છે, કારણ કે યુવા છે, એનર્જેટિક છે અને ક્ષત્રિય સમુદાયમાંથી આવે છે, એટલે કે એના કારણે આખું ઉત્તર ગુજરાત સચવાઈ જાય એવું પણ જોવા મળી રહ્યું છે. એટલે કદાચ અલ્પેશ ઠાકોરને ઉતારે, કારણ કે આમ જોવા જઈએ તો અલ્પેશ ઠાકોરની જે ઠાકોર સેના જે છે એની પકડ અલ્પેશ ઠાકોરની ઉત્તર ગુજરાતમાં વધારે છે, એટલે એનો ચાન્સ ભારતીય જનતા પાર્ટી લેવો હોય તો એમને ઉતારી શકે એવું લાગી રહ્યું છે. બિલકુલ. અન્ય વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, શહેરી આખો વિસ્તાર, આ સાથે કારણ કે શહેર અને ગ્રામ્ય બે મિક્સ આ જે બેઠકો છે તેમાંથી વાત કરીએ તો વિરામગામમાંથી હાર્દિક પટેલ, સાણંદમાંથી કનુભાઈ પટેલ, ઘાટલોડિયામાંથી ભૂપેન્દ્ર પટેલ, વેજલપુરમાંથી અમિત ઠાકર, વટવા બાબુસિંહ જાદવ, એલિસ બ્રિજ, અમિત શાહ, નારણપુરા જીતેન્દ્ર પટેલ, નિકોલ, જગદીશ વિશ્વકર્મા, નરોડા ડોક્ટર પાયલ કુકરાણી, આ સાથે ઠક્કરવાપાનગર કંચનબેન અને બાપુનગર દિનેશ કુશવાહા, આ સાથે અમરાઈવાડી ડોક્ટર હસમુખ પટેલ, દરિયાપુર કૌશિક જૈન, જમાલપુર ભાજપની બેઠક નથી, મણિનગર અમૂલ ભટ્ટ, દાણી લીમડા ભાજપની બેઠક નથી, સાબરમતી ડોક્ટર હર્ષદ પટેલ, અસારવા દર્શનાબેન વાઘેલા, દસક્રોએ બાબુભાઈ પટેલ, ધોળકા કિરીટસિંહ ડાભી, ધંધુકા કાળુભાઈ ડાભી. કેટલા નામ હોઈ શકે છે? અમદાવાદ ગ્રામ્યની 5 બેઠકો, ધંધુકા, ધોળકા, દસકોઈ, સાણંદ, વિરમગામ. એટલે કદાચ અત્યાર સુધીમાં એવું બનતું હતું કે ધોળકાને પ્રાધાન્ય મળ્યું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં જીતતા આવ્યા છે અને તેઓ મંત્રી તરીકે રહેતા આવે છે, એટલે કે 5 બેઠકોની આમ ગણતરી કરીએ ગ્રામ્ય વિસ્તારની, અમદાવાદ ગ્રામ્યની, તો એમાંથી ધોળકાને પ્રાધાન્ય અત્યાર સુધી મળી છે. એટલે કદાચ આના કારણે એવું પણ બને કે કદાચ હાર્દિકને અપ કરે તો ગ્રામ્યની 5 બેઠકો જે છે એનું કોમ્બિનેશન જળવાઈ શકે છે, એટલે કદાચ હાર્દિકને યુવા ચહેરા તરીકે ઉતારી શકે તો નવાઈ નથી. સામે કનુભાઈ પણ યુવા ચહેરા છે અને કોળી સમુદાય છે, એટલે કે આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગરને સ્પર્શતો સાણંદ વિસ્તાર છે, એટલે કે એની સીધી અસર જોવા મળે આ બાજુ, અને અન્ય કોળી જે છે આ કાળુભાઈ ડાભી જે કોળી સમુદાયમાંથી આવે છે, એટલે આ બધી બેઠકોમાં અસર કરે તો ત્યાં યુવા ચહેરા તરીકે જોઈએ તો હાર્દિક પટેલ અને કનુ પટેલનું જે નામ જે છે, કનુ પટેલનું નામ જે છે એ ફિટ રીતે જોવા મળ્યું છે. પહેલી વખત એવું કોમ્બિનેશન થયું હતું જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગૃહમંત્રી પણ અમદાવાદમાંથી આવતા હતા રાજ્ય સરકારના, અને મુખ્યમંત્રી પણ અમદાવાદમાંથી આવતા હતા. આ પ્રકારનું કોમ્બિનેશન છે, પણ આ હવે કોમ્બિનેશન નથી મળ્યું. અત્યારે નવું જ કોમ્બિનેશન મળ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી મુખ્ય ધારાસભ્ય છે અને મુખ્યમંત્રી પદ ઉપર જોવા મળી રહ્યા છે, અને એ જ રીતે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. એટલે આ કોમ્બિનેશનના કારણે હવે અન્ય નેતાઓ કપાય એવું લાગી રહ્યું છે. બરોબર છે, પણ અમિત ઠાકર જે છે અત્યારે હાલ યુવા ચહેરા તરીકે જોવા મળે તો બ્રાહ્મણનો જો સમાવેશ કરવો હોય તો રાજ્યમાંથી ક્યાંય પણ બ્રાહ્મણને ઉતારવામાં ના આવે તો આ બ્રાહ્મણ ફીટ બેસે એવું લાગી રહ્યું છે. આ અને અમૂલ ભટ્ટ, આ બંને બ્રાહ્મણ જે છે એ ગમે તે એક વ્યક્તિને ચાન્સ લાગે એવું લાગી રહ્યું છે, એટલે કે આ બે ઉપર નામ જોવા મળી રહ્યું છે. પછી જો પાટીદાર તરીકે જોવા મળે તો કદાચ ગાંધીનગરમાંથી સમાવેશ કરવામાં ન આવે, ગાંધીનગરમાંથી મેં કીધું એમ JS પટેલનો સમાવેશ કરવામાં ન આવે તો અસારવામાંથી આવતા જે હર્ષદ પટેલ જે છે એમનો ચાન્સ લાગી શકે છે એવું દેખાઈ રહ્યું છે અત્યારે હાલ તો. એટલે આ રીતે જોવા
કોમ્બિનેશન આણંદની વાત કરીએ તો ખંભાતમાંથી ચિરાગ પટેલ, લેઉવા પાટીદાર, બોરસદમાંથી રમણભાઈ સોલંકી, ક્ષત્રિય ઠાકોર, આંકલાવમાંથી ભાજપની બેઠક નથી આ કોંગ્રેસની, ઉમરેઠમાંથી ગોવિંદભાઈ પરમાર, આ સાથે જ આણંદની યોગેશ પટેલ, પેટલાદમાંથી કમલેશ પટેલ અને સોજિત્રામાંથી વિપુલ પટેલ. તો અહીંયા પણ પાટીદારોનો ગઢ બનાય છે આ વિસ્તાર પણ આખો. કયા ચહેરા? એટલે બોરસદમાંથી રમણ સોલંકી જે છે અત્યારે હાલ નાયબ દંડક તરીકેનું પદ સંભાળી રહ્યા છે, એટલે કદાચ એવું કરે કે એમને અપ કરે તો નવાઈ નથી એની રીતે જોવા મળી રહ્યું છે. કારણ કે ચિરાગ પટેલ તો કોંગ્રેસમાંથી હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. હવે જો અન્ય નેતાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલા મંત્રીઓને બનાવે તો ચિરાગ પટેલને બનાવે તો પછી તો એવું થઈ જાય કે આખી કેબિનેટ બેઠક હોય કે પછી રાજ્ય કક્ષાના મંત્રી હોય તો એ તમામ કોંગ્રેસના નેતાઓ, એટલે કદાચ એના કારણે ચિરાગ પટેલ જે છે એ જોવામાં નથી આવતા, અત્યારે હાલ નથી લાગી રહ્યું છે. બરાબર છે. ઉમરેઠમાંથી ગોવિંદ પરમાર આમ જોવા જઈએ તો એમનો ચાન્સ લાગી શકતો હતો. લોકસભાની ચૂંટણીમાં એમના નામે ઘણી બધી ફરિયાદો ભારતીય જનતા પાર્ટીને મળી છે અને એના કારણે એમને ડાઉન કરવામાં આવે. યોગેશ પટેલ પણ એવું છે, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા, એટલે ભાઈ એમને અપ કરે છે કે ડાઉન કરે છે એ ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળે છે. પરંતુ આ રમણ સોલંકી જે છે આમ જોવા જઈએ ક્ષત્રિય, એટલે એ સીધા અસર આંકલાવને ડેમેજ કરવા માટે અસરકારક ચહેરો તરીકે જોવામાં આવે તો એના કારણે એમને મંત્રી બનાવે. ઓકે, ખેડાની વાત કરી, માતરમાં કલ્પેશ પરમાર, આ સાથે નડિયાદમાંથી પંકજ દેસાઈ, મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ, મહુધામાંથી સંજયસિંહ મહિડા, ઠાસરામાંથી યોગેન્દ્રસિંહ પરમાર અને કપડવંજમાંથી રાજેશ ઝાલા. કયા નામ એમાં લાગી રહ્યા છે? મહુધા એવી બેઠક છે કે જ્યારથી આઝાદી મળી ત્યારથી ભારતીય જનતા પાર્ટીને બેઠક મળી નહોતી. પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના સંજય મહિડાએ બેઠક અપાવી છે. એટલે એવું પણ બને કે જો પંકજ દેસાઈને ડાઉન કરવા હોય કે અર્જુનસિંહ ચૌહાણને ડાઉન કરવા હોય તો પહેલી જ વખત બેઠક મળી છે અને પહેલી જ વખત ત્યાંથી મંત્રી આવે તો એક નવો મેસેજ જાય દેશની અંદર, ગુજરાતની અંદર અને ગુજરાતની રાજકારણની અંદર પણ નવો મેસેજ જાય કે જો પહેલી જ વખત ચૂંટાઈને અમે મંત્રી આપ્યા, તમે અત્યાર સુધી એમને બેઠક પણ ના આપી, ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝિંગમાં માને છે, એટલે કદાચ આવી પણ સરપ્રાઇઝ આપે તો નવાય નહીં. અને યોગેન્દ્રસિંહ પરમાર જે છે એમના ફાધર રામસિંહ પરમાર કે જેઓ અમૂલ ડેરીના આમ ગઢ સમાન અમૂલ ડેરી કહેવાય ને એમાં એમને ઘણું વખત સુધી ચેરમેન રહ્યા, આ બધી બાબતોથી જોવા મળતી હતી. પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો પણ ચેરમેન તરીકે બરકરાર રહ્યા અને પછી તે ચેરમેન પદ છોડ્યું તો એમના દીકરાને ધારાસભ્ય તરીકે ઉતાર્યા અને તેમને એમાં સફળતા અપાવી. એટલે આ બધી બાબતો એમને મેળવી ચૂક્યા છે, એટલે કદાચ એમને અપ ના કરે એવું જોવાઈ રહ્યું છે. પરંતુ દેખાઈ રહ્યું છે અત્યારે. તો મહીસાગરની વાત કરીએ તો બાલાસિનોર, માનસિંહ ચૌહાણ, ક્ષત્રિય ઠાકોર, લુણાવાડા ભાજપની બેઠક નથી, સંતરામપુર, કુબેર ડિંડોર આદિવાસી સમાજમાંથી. કુબેર ડિંડોરને કદાચ ડાઉન કરે એવું લાગી રહ્યું છે, કારણ કે મહીસાગરમાંથી કોઈ બને પણ નહીં એવું જોવામાં આવ્યું. જો કે જ્યારે આ નામ આવ્યું ત્યારે પણ થોડીક સરપ્રાઈઝ તો લોકોને થઈ પણ હતી જ્યારે પહેલા પણ આવ્યું ત્યારે. બીજા પણ ભણેલા ગણેલા ચહેરાઓ છે એસટી સમુદાયના, તો એમને ઉતારવા હોય તો ઓબ્વિયસ છે. પંચમહાલની વાત કરીએ, શહેરા જેઠાભાઈ આહિર સમાજમાંથી મુરવા હડફ, નિમિષાબેન સુથાર, ગોધરામાંથી સીકે રાહુલજી, ક્ષત્રિય સમાજમાંથી કલોલની વાત કરીએ ફતેહસિંહ ચૌહાણ, હાલોલમાંથી જયદ્રથસિંહ પરમાર. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી આવે ત્યાં મંત્રી બની ચૂક્યા છે. બરોબર છે. ફતેહસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા વર્ષોથી, પણ એમના જે નિવેદનો છે એનાથી વર્ષોથી ઘણા ચર્ચામાં રહે છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી ડેમેજ થાય એવું બન્યું છે અગાઉ. એટલે એના કારણે કદાચ એમને ડાઉન કરે કે અપ કરે એ ઉપર વાત છે. સીકે રાહુલજી કોંગ્રેસમાં હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર તરીકે જોવા મળી રહે છે. આ ગોધરા બેઠક પણ એવી હતી કે ભાજપને મળતી નહોતી, પછી સીકે રાહુલજી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને પછી આ ભાજપને બેઠક મળતી થઈ. એટલે કદાચ એવું બને કે જો જેઠાભાઈને ડાઉન કરવા હોય અથવા તો નિમિષાબેનને ડાઉન કરવા હોય, આ બેનો સમાવેશ ન કરવામાં આવે તો સીકે રાહુલજીને સ્થાન મળે. અને જો સીકે રાહુલજીને ન લેવાના હોય તો જેઠાભાઈ આહિર તો અત્યારે ઉપાધ્યક્ષ તરીકે છે અને એમને બરકરાર રાખીને કદાચ એમને અત્યાર સુધી કોઈ દિવસ કેબિનેટ પદ આપ્યું નથી. હવે વાત એવી છે કે શહેરામાં આમ જોવા જઈએ તો ભરવાડ સમુદાયમાંથી આવે છે, આહિર સમુદાયમાંથી આવે છે, એટલે ત્યાં એમની વસ્તી ઓછી છે પરંતુ એમનો દબદબો અકબંધ છે. અને આ રાજકારણ, આ વિસ્તારનું રાજકારણ એવું છે કે ત્યાં સહકારી માળખું જે છે ને મજબૂત છે, એટલે જેઠાભાઈ ત્યાં ફીટ બેસે છે, પકડ એમની મજબૂત છે. દાહોદની વાત કરીએ તો ફતેપુરા રમેશ કટારા આદિવાસી સમાજમાંથી, ઝાલોદમાં મહેશ ભોરિયા, લીમખેડામાંથી છે શૈલેષ ભાભોર, દાહોદ એસટી બેઠક કનૈયાલાલ કિશોરી, ગરબાડાની વાત કરીએ મહેન્દ્રભાઈ ભાભોર, દેવગઢ બારિયા, બચુભાઈ ખાબડ. બચુભાઈ ખાબડ નથી આવવાના એટલા માટે નથી આવવાના કે મનરેગા કૌભાંડની વાત છે, એના કારણે એમનું નામ ખૂબ જ ચર્ચાયું છે. આખો જિલ્લો બદનામ થયો હોય તો બચુભાઈ ખાબડના કારણે બદનામ થયો છે અને ભાજપ પણ બદનામ થયું છે. એટલે એના કારણે આ જિલ્લા ઉપર અન્ય નેતાઓને આમના છાંટા ઉડે તો કદાચ અન્ય આ જિલ્લામાંથી પણ પસંદગી ન કરે એવું લાગી રહ્યું છે. પણ રમેશ કટારા જે છે ને એ સ્વચ્છ છબી છે. અગાઉ એમણે
નાયબ દંડક તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. એટલે કદાચ એવું બને કે આ બધાને ડાઉન કરવા હોય તો રમેશ કટારાને ઉતારે અને અથવા તો શૈલેષ ભાભોરને ઉતારે, કારણ કે જસવંતસિંહ ભાભોરના નાના ભાઈ છે. એટલે કદાચ એવું બને કે જસવંતસિંહ ભાભોરને અગાઉ ન લેવાના હોય કોઈ પણ મહત્વના પદ ઉપર, તો પછી શૈલેષને મોટો કરી શકે છે. અને એવું બને છે કે આમ ભારતીય જનતા પાર્ટી એક તાતણે બે એક તીરથી બે નિશાન સાધી શકે છે. વડોદરા વાત કરીએ, સાવલીમાંથી કેતનભાઈ ઈમાનદાર સાથે વાઘોડિયાની, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડભોઈમાંથી શૈલેષ મહેતા, વડોદરા શહેર મનીષાબેન વકીલ, સયાજીગંજ કેવ રોકડિયા, અકોટા ચૈતન્ય દેસાઈ, રાવપુરા બાલકૃષ્ણ શુક્લ, માંજલપુરની યોગેશ પટેલ, પાદરા ચૈતન્યસિંહ ઝાલા, કરજણ અક્ષય પટેલ. નામ ઘણા ચર્ચાસ્પદ છે અને ઘણા ચર્ચામાં રહ્યા પણ છે બધા નામ. યોગેશ પટેલ સૌથી સિનિયર ધારાસભ્ય છે અને એમણે બધા વિધાનસભાના ધારાસભ્યોને એટલે કે શરૂઆત થાય શપથની તો યોગેશ પટેલે અપાવ્યા હતા, એટલે કે સિનિયર સભ્યના કારણે એમણે અપાવ્યા હતા. બિલકુલ. માજલપુર પણ યોગેશ પટેલ અને કેતન ઇનામદાર આમ એટલા માટે ચર્ચામાં છે કે આ બંને આંદોલન પણ કર્યું હતું અને આંદોલન કર્યા બાદ વિજય રૂપાણીએ એમને યોગેશ પટેલને મંત્રી તરીકે લેવા પડ્યા હતા. એટલે હવે ઉંમરના કારણે એમને લે છે કે કેમ એક પ્રશ્ન છે. પરંતુ કેવું રોકડિયા આમ જોવા જઈએ તો જૈન સમુદાયમાંથી જો કોઈની પસંદગી કરવામાં આવે તો કેવું રોકડિયાનું ફિટ બેસે છે. અગાઉ મનીષા વકીલ મંત્રી રહી ચૂક્યા છે, એટલે એમનું સ્થાન મળે કે ના મળે એ વાત છે. શૈલેષ મહેતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, પરંતુ હવે એમને ઉતારે કે કેમ એ ઉપર બ્રાહ્મણ છે એટલા માટે હવે એ અસમંજસતા જોવા મળે છે. કેતન ઇનામદાર જે છે અપક્ષમાંથી ચૂંટણી લડતા હતા, ભારતીય જનતા પાર્ટી એમને બોલાવ્યા અને ભારતીય જનતા પાર્ટી એમને સ્વીકાર્યા. પણ એમણે કીધું ને હવે તો અમારી છેલ્લી ચૂંટણી છે, પછી મને ખબર નથી કે હું રહીશ. તો છેલ્લી ચૂંટણીનો જે એમણે કીધું હતું જ્યારે સભામાં, તો આ ટ્વિસ્ટ કરવામાં માહિર છે, ચર્ચામાં રહેવા માટે માહિર છે. કારણ કે એ જો સરકારના પક્ષમાં હોય ને સરકારનો વિરોધ કરતા હોય તો પછી એ શું થઈ શકે. બિલકુલ. છોટાઉદેપુરની વાત કરીએ, સૌથી અગત્યનો પણ આ જિલ્લો છે જ્ઞાતિ સ્વરૂપે પણ. છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા આદિવાસી સમાજમાંથી, જેતપુર પાવીમાંથી જયંતિભાઈ રાઠવા આદિવાસી સમાજમાંથી, સંખેડામાંથી પણ અભયસિંહ તડવી અભયસિંહ તડવીનો ચાન્સ મને દેખાઈ રહ્યા છે. એટલે એવું બની શકે કે અભયસિંહ તડવીને કદાચ ચાન્સ મળી શકે છે. આમ આ પ્રકારનું સમીકરણ આખા ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે. ઓકે, તો નવા ચહેરા ઓલમોસ્ટ આપણે જોઈએ ગણતરી રીતે તો કયા હશે? જૂનામાં કેટલા હોઈ શકે ને નવા રિપીટ કયા અને નવા ચહેરા કેટલા હોઈ શકે? આમ જોવા જઈએ આખું જે મંત્રીમંડળની વાત કરીએ તો જે ચહેરાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં 17નું મહેકમ છે. અગાઉ ભૂપેન્દ્ર પટેલની જે પહેલી ટર્મની શરૂઆત થઈ ત્યારે એમના મંત્રીમંડળની અંદર 22 જેટલા ચહેરાઓ હતા, અત્યારે 17 છે, એટલે 5 ઓછા કર્યા છે એમણે. પરંતુ એવું પણ બને કે ત્યારે હવે 156 બેઠકો આવી હતી 2022ની અંદર, એટલે એમાં અપ પણ કરે અને અપ કરીને પછી એમાં 10 ચહેરાઓ પણ નવા ઉમેરી શકે છે. તો આમાં 10 ચહેરા નવા પણ ઉમેરે અને 5 લોકોને ડાઉન પણ કરે, એવું પણ બની શકે છે. કારણ કે કોંગ્રેસ ભાજપનું કોમ્બિનેશન કરવું હોય તો કોંગ્રેસમાંથી આવેલા લોકોને સાચવવા તો પડે ને, કારણ કે પક્ષ છે, મોટો પક્ષ થઈ ગયો છે હવે તો. હવે તો પાછા અપક્ષમાંથી આવેલા ચૂંટાઈ ગયા છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચૂંટાઈ ગયા છે, એટલે 163 સુધી પહોંચી ગઈ છે ભારતીય જનતા પાર્ટી. બિલકુલ. એટલે તો ગણિત જ્ઞાતિ સ્વરૂપે પણ બેસાડવામાં આવશે આ સોગઠા, આ સાથે જ વિસ્તાર સ્વરૂપે બેસાડવામાં આવશે. જૂના નવાનું કોમ્બિનેશન હશે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, આ સાથે જ આગળના સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે જવાબદારી ઘણી બધી છે. હવે જવાબદારી કોના શિરે નાખવામાં આવે છે એ જોવાનું રહેશે. ગૌતમ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જોઈએ આ ચહેરાઓ હોઈ શકે છે, કારણ કે બહુ જ બારીકાઈથી ગૌતમે આ સમીકરણ જે છે એ બેસાડવાનું એ ગણિત આપની સમક્ષ મૂક્યું છે. જોવાનું રહેશે કે કયા ચહેરા ઇન થાય છે ને કયા આઉટ.